નમસ્કાર. ધોરણ 12 સાયન્સ તો પૂરું થઈ ગયું, પણ હવે શું? સાયન્સ પછી જાણે કારકિર્દીના ઓપ્શન્સનું એક આખું નવું બ્રહ્માંડ ખુલી જાય છે. અને સાચું કહું ને તો ક્યારેક આ બધું બહુ મૂંઝવણભર્યું પણ લાગે. એટલે જ આજના આ એક્સપ્લેનરમાં આપણે વિઝ્યુઅલ્સના માધ્યમથી આ જટિલ વિષયને એકદમ સરળ ભાષામાં ડીકોડ કરીશું. આપણે જોઈશું કે વિજ્ઞાન પ્રવાહ પછી એક્ઝેક્ટલી કયા રસ્તાઓ ખુલે છે અને તેની બેઝિક તૈયારીઓ ક્યાંથી શરૂ કરવી. તો સૌથી મોટો સવાલ, 12 સાયન્સ પછી કઈ લાઈન લેવી? જો આ એક એવો સવાલ છે જે અત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ અને વાલીઓના મનમાં ઘૂમરાયા કરતો હોય છે. અને આ સ્વાભાવિક પણ છે, કારણ કે અભ્યાસ પૂરો કર્યા પછી તમારી નજર સામે અસંખ્ય રસ્તાઓ હોય છે. આ જે સમય છે જ્યાં સાચું માર્ગદર્શન તમારી ભવિષ્યની આખી દિશા નક્કી કરી શકે છે. આજના આપણા આ સેશનનો એજન્ડા કંઈક આવો રહેશે. પહેલું, 12 સાયન્સ પછી શું? બીજું, ગ્રુપ એ એટલે કે ગણિતના વિકલ્પો. ત્રીજું, ગ્રુપ બી એટલે કે જીવવિજ્ઞાનના વિકલ્પો. ચોથું, અન્ય રસપ્રદ કારકિર્દી વિકલ્પો. અને પાંચમું, મુખ્ય પરીક્ષાઓ અને તેનો સમયગાળો. ચાલો તો સીધા જ શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી. 1. 12 સાયન્સ પછી શું? ભવિષ્યનો પાયો. અહીંથી જ એક મોટી વહેંચણી શરૂ થાય છે, જેને આપણે ધ બિગ સ્પ્લિટ કહી શકીએ. ગ્રુપ એ એટલે કે મેથ્સ વિરુદ્ધ ગ્રુપ બી એટલે કે બાયોલોજી. આ ખરેખર એક એવો ટર્નિંગ પોઈન્ટ છે જ્યાંથી બે એકદમ અલગ દુનિયાના દરવાજા ખુલે છે. જો તમે ગણિત પસંદ કર્યું છે તો ટેકનોલોજી અને એન્જિનિયરિંગનું વિશ્વ તમારી રાહ જોઈ રહ્યું છે. અને જો તમે જીવવિજ્ઞાન લીધું છે તો આખું હેલ્થકેર સેક્ટર તમારા માટે ખુલ્લું છે. તો સૌથી પહેલા વાત કરીએ વિભાગ 2ની. 2 ગ્રુપ એ એટલે કે ગણિતના વિકલ્પો. જુઓ, આ એવા કોર્સ છે જે ભવિષ્યના ભૌતિક અને ડિજિટલ વિષયનું નિર્માણ કરે છે. જો એન્જિનિયરિંગમાં જવું હોય તો બીઈ અથવા બીટેક એ 4 વર્ષની ડિગ્રી છે, જેમાં તમે કોમ્પ્યુટર, મિકેનિકલ કે સિવિલ જેવી બ્રાન્ચ પસંદ કરી શકો છો. જો બિલ્ડિંગ ડિઝાઇનમાં રસ હોય તો 5 વર્ષનો આર્કિટેક્ચર એટલે કે બી આર્ચનો કોર્સ છે. હવે સૌથી અગત્યની વાત, આ ક્ષેત્રોમાં જવા માટે તમારી બેઝિક તૈયારી એકદમ સોલિડ હોવી જોઈએ. ધોરણ 11 અને 12ના ફિઝિક્સ અને મેથ્સના કન્સેપ્ટ ક્લિયર હોવા મસ્ટ છે. આ માટે જીએસસીબી કે એનસીઈઆરટીના પાઠ્યપુસ્તકોને બરાબર ઘોળીને પી જવા, એ જ તૈયારીની સાચી શરૂઆત છે. અને હા, એવું નથી કે ગ્રુપ એ એટલે માત્ર એન્જિનિયરિંગ જ. પાયાના વિજ્ઞાનની ડિગ્રીઓ જેમ કે બીએસસી પણ એકદમ મજબૂત ઓપ્શન છે. તમે ગણિત, ફિઝિક્સ કે કેમિસ્ટ્રીમાં ગ્રેજ્યુએશન કરી શકો છો. અને જો તમારું ફોકસ સીધું આઈટી કે સોફ્ટવેર સેક્ટરમાં જવાનું છે તો બીસીએ એટલે કે બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન્સ પણ એક શાનદાર માર્ગ છે. હવે શિફ્ટ થઈએ આપણા ત્રીજા વિભાગ પર. 3. ગ્રુપ બી એટલે કે જીવવિજ્ઞાનના વિકલ્પો. અહીં આપણી પાસે સૌથી વધુ ડિમાન્ડ ધરાવતા મેડિકલના રસ્તાઓ છે. ડોક્ટર બનવાનું સપનું હોય તો એમબીબીએસ છે, અને ડેન્ટિસ્ટ બનવા માટે બીડીએસના ઓપ્શન્સ છે. પણ હા, આ કોર્સમાં એડમિશન માટે નીટની પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. અને જો તમારે નીટ ક્રેક કરવી હોય ને તો એકદમ બેઝિકથી શરૂઆત કરવી પડે. ખાસ કરીને એનસીઈઆરટીના બાયોલોજીના પુસ્તકોનું લાઇન ટુ લાઇન વાંચન કરવું એ તમારું સૌથી મોટું હથિયાર બની રહેશે. ઘણીવાર આ શોર્ટ ફોર્મ્સ બહુ કન્ફ્યુઝન ઊભું કરતા હોય છે, રાઈટ? તો ચાલો એને ક્લિયર કરીએ. બીએમએસ એટલે આયુર્વેદિક મેડિસિન અને બીએચએમએસ એટલે હોમિયોપેથી. આજના સમયમાં આ વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિઓનું મહત્વ જબરદસ્ત રીતે વધ્યું છે. એટલે જો તમે એમબીબીએસ સિવાય કંઈક અલગ અને ઇમ્પેક્ટફુલ કરવા માંગતા હોવ તો આ એક ખૂબ જ સકારાત્મક અને મહત્વપૂર્ણ લાઇન છે. અને જુઓ, હેલ્થકેર એટલે માત્ર ડોક્ટર બનવું જ એવું નથી. હેલ્થકેર સપોર્ટ સિસ્ટમમાં આજે ઢગલો તકો રહેલી છે, જેમ કે બીએસસી નર્સિંગ અને ફિઝિયોથેરાપી, જેની ડિમાન્ડ અત્યારે સતત વધી રહી છે. જો દવાઓના ઉત્પાદન કે રિસર્ચમાં જવું હોય તો ફાર્મસી બેસ્ટ છે. આ ઉપરાંત આપણા કૃષિપ્રધાન દેશમાં એગ્રીકલ્ચર કે હોર્ટિકલ્ચર જેવા ક્ષેત્રો પણ વૈજ્ઞાનિક અભ્યાસની વિશાળ તકો પૂરી પાડે છે. હવે વાત કરીએ વિભાગ 4ની. 4. અન્ય રસપ્રદ કારકિર્દી વિકલ્પો. સાયન્સ લીધું છે એટલે ડોક્ટર કે એન્જિનિયર જ બનવું એવો કોઈ નિયમ નથી હો. કેટલાક રસ્તાઓ તો સીધા જ એડવેન્ચર અને ક્રિએટિવિટી સાથે જોડાયેલા છે. તમે ફ્લાઇંગ સ્કૂલમાં ટ્રેનિંગ લઈને કોમર્શિયલ પાયલટ બની શકો છો, અથવા તો દેશની સેવા માટે નેશનલ ડિફેન્સ એકેડેમી એટલે કે એનડીએ દ્વારા આર્મી, નેવી કે એરફોર્સમાં ઓફિસર બની શકો છો.
જો એનડીએનું લક્ષ્ય હોય તો અત્યારથી જ બેઝિક ગણિત અને જનરલ નોલેજના સ્ટાન્ડર્ડ પુસ્તકો વાંચવાનું શરૂ કરી દેજો. આ સિવાય જો તમારો રસ હોય તો ફેશન ડિઝાઇનિંગ, હોટેલ મેનેજમેન્ટ અથવા તો કાયદાના ક્ષેત્ર એટલે કે BA LLBમાં પણ જોરદાર કારકિર્દી ઘડી શકાય છે. ચાલો હવે આવીએ આજના આપણા છેલ્લા અને સૌથી અગત્યના સેક્શન પર, વિભાગ 5 મુખ્ય પરીક્ષાઓ અને સમયગાળો. તમે કોઈ પણ ફિલ્ડ પસંદ કરો તેમાં એન્ટ્રી લેવા માટે આ એક અલ્ટિમેટ ચીટ શીટ છે. એન્જિનિયરિંગના 4 વર્ષના કોર્સ માટે તમારે JEE અથવા ગુજસેટની એક્ઝામ ક્લિયર કરવી પડે. મેડિકલના 5.5 વર્ષના કોર્સ માટે નીટ કમ્પલસરી છે. આર્કિટેક્ચર માટે નાટાની પરીક્ષા હોય છે અને ફાર્મસી માટે તમે GUCT અથવા નીટ આપી શકો છો. આમાંથી કોઈ પણ પરીક્ષા ક્રેક કરવી હોય ને તો એક વાત ગાંઠવાળી લેજો. ધોરણ 11 અને 12ના સ્ટેટ બોર્ડ કે NCERTના પાઠ્યપુસ્તકોને તમારું બાઇબલ માની લો. જો આ પુસ્તકોમાંથી તમારા બેઝિક કન્સેપ્ટ્સ ક્લિયર હશે તો સફળતા 100% મળશે. આ બધી જ માહિતી પછી સૌથી અગત્યની અને સાવ જમીન સાથે જોડાયેલી એક સલાહ આપવા માંગુ છું. તમારો નિર્ણય તમારી પોતાની રુચિ અને ક્ષમતા પર આધારિત હોવો જોઈએ, કોઈની દેખાદેખીથી નહીં. મારો મિત્ર આ લાઇનમાં જાય છે એટલે મારે પણ જવું એવું બિલકુલ ન વિચારતા. તમારા વ્યક્તિગત રસ અને તમારી તાકાત કઈ છે તેનું મૂલ્યાંકન કરો. આ જ લાંબા ગાળાની સફળતાનો સાચો મંત્ર છે. તો છેલ્લે આપણે આ સેશન પૂરું કરીએ એ પહેલાં તમારી જાતને એક સવાલ જરૂર પૂછજો. મારી અંદર રહેલા આ યુનિક સ્કિલ્સ, આ મારા કૌશલ્યો સાથે કઈ પરીક્ષા અને કઈ લાઇન સૌથી સારી રીતે મેચ થશે? આજે આપણે જે માહિતી જોઈ તેનો ઉપયોગ કરો, યોગ્ય પુસ્તકોથી પાયાની તૈયારી શરૂ કરી દો અને તમારા ઉજ્જવળ ભવિષ્ય તરફ પહેલું કદમ માંડો. આજના આ એક્સપ્લેનરમાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. તો શું સાચો માર્ગ પસંદ કરવાની તૈયારી આજથી જ શરૂ કરી દઈએ?